ગાંડા હરી કરવાની હો એ ગાંડા ગાંડા કરજો ગાંડા ગાંડા તો તમારી માને ગાંડાની હળી હું લેવાન કરો છો કે ગાંડો ખારો થાય ને તો બધાને મારશે આમ ઘર ભેગી ના થાવ હાલો હાલો આવી વેતા થાજો હો બધા હાલો ઘડી ગયો દવા દયો પાછા આપણે જઈ પાસે હાલો 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 બધા છોકરાને લઈને વઈ ગયા એ ગામનો ધોડો કોક જલ્દી મરી ગયો મહણિયાને ના પાડી હતી ગાંડાની હળી કરો માં તોય ગાંડાની હળી કહી દી એ ગામના ક્યાં મૈરા બધા ધોડો ગયા ગા નો થવાની થઈ ગઈ હું ક્યોય હુરાડું નાખો અરે હું વાત કરું ઓલા ગામના ત્રણ ગાંડા નથી એની છે ને આપડા છોકરા હળિયું કરતા હતા મેં ના પાડી તોય હળી કઈને ઉપાડીને વઈ ગયા બધાઈને હવે ગાંડા છોકરાને ઉપાડીને વઈ ગયા તો વયા જઈને હળિયું કરતા હતા બધાય એની માને હવે શું કરશું આપણે જલ્દી કરો કાઈ કાઈક તો કરવું જ જોશે એક કામ કર પોલીસ વાળાને ફોન કર તું અહીં તારું હાસ હો રે પોલીસ વાળાને ફોન કરું હાલો સાહેબ તમે ગાયો ફતેપુરમાં આવો તમે આવો જ ખરા વાત કરી બીજી એ ગાયો જો હા એ સાહેબ હવે ચાલો આપણે હમણાં ચાલો હાલો હાલો ખાય ખા ઓય આ ગાંડા આપણા ગામના છોકરાને લઈને ક્યાં જાય ભરો તમારી માનો ભરો ભાઈ ઓય તમારા બાપા ગામના તો બધા આમ તો આપતા આવે છે ઓય હું થયું હે વાત કરો એ સાહેબ હું તમને વાત કરું કા શું થયું અમારા ગામના ત્રણ ગાંડા છે ને હા ઈ બિચારા હાવ નિરાતે બેઠા હતા શાંતિથી હે તો અમારા છોકરા છે ને એની હળી કરવા ગયા મેં કેટલી ના પાડી છોકરાઓને માર્યા હોતન કે એની હળી કરવામાં નકર એને દાઈત ચડશે ને તો બધાને ઉપાડીને વઈ જાય પછી હું ગાંડાઓને દાઈત ચડી ગઈ ખારા થઈ ગયા ને બધા છોકરાને લારીમાં નાખ્યા ને ઉપાડીને લઈને વયા ગયા લે તમારા છોકરાએ ગાંડાની હરી કરી હા ગાંડા બિચારા નિરાતે બેઠા હતા હા પછી ગાંડાનો મગજ હલી ગયો હા અને એને ઉપાડીને વઈ ગયા હે આવ્યો તો કાકા કાંઈક હારા છોકરા પેદા કરતા હો ગાંડાની હરી કરે એવા છોકરા પેદા કરીને બેસી જાઓ તમારી માને આ ગાંડા તો ગાંડા પણ તમારા છોકરા ગાંડા હું તમને મારે કેવું કોક હોય તો છોકરાને હારા સંસ્કાર આપે ઇન બદલે આવા પેદા કર્યા પણ સાહેબ હું તો વાંટો હોઉં તું વાંટો હો તો તારો વાંક નથી સોરી તારો વાંક નથી પૈણેલા કેટલા મુવા હે હું આઈ મે આવા ઉઠિયાણ છોકરા પેદા કરવાના હે ઉઠિયાણ હે થઈ ગયા તમે શું કરવું હવે એવા કરતો નહીં હું આઈ કેવી આઈ હે બીજો પૈણેલો કયો હે હવે ના છોકરા રમે એવડા થોડા હોય આગો રાખો એને એની માયું છે હા માયું હે તમારી માને એવા પેદા કરવા હે એવા સાહેબ એમાં અમારો વાંક નથી બાપા તે કોનો વાંક હે એના બાપનો અરે બાપ રે નો બાપો ક્યાં હે ઈ દાડીએ ગયો દાડીએ ગયો હે એને મને ભેગો કરજો હા સાહેબ વાંધો નહીં અત્યારે તો પણ છોકરાને બચાવવા જોઈએ ને વાઘ ભલા અમારા છોકરાનો હોય તોય વાંધો ને હવે ઉઠિયાણ પેદા કર્યા હે ભોગવો બધાય અને હારે હુંય ભોગવું હવે કે બાજુ ગયા આમ
ગયા સાહેબ. ઇનકા ગયા હા. હવે ગાડાનો મગજ હલી ગયેલો હે એ છોકરા અરે શું કરશે તમને કોઈને ખબર હે ના. ઓલો વાંઠો ક્યાં ગયો હા યાર તને જ કાનમાં કહું એ કરશે હવે એ કઈ નાખે નહીં પેલા એને રોકવા પડશે બેહો ગાડીમાં એય જાઓ દે ગાડી કઈ ગા કોક હોય તો છોકરાને સારા સંસ્કાર આપે એના બદલે ગાંડાની હળિયું કરે ઓલા ગાંડા નિરાતે બેઠા હતા એને જઈને આંગળી કરે એક ઠોકીને લાફો હમણે એક એકને પકડી પકડી જાઓ દે કઈ ગા તમારી માને અમે બેઠા તા તમારા દીકરા અમારી હરી કર્યા કઈ કરો હો નહીં હાલો હેઠે ઉતરો બધા સડો ઘર માટે સડો હાલો 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 કાયકા સડો હે ગાંડા કોઈ ડબલું લેતો તો જાતો શું હે જોતો લાય કાયકા લાય આમાં તો ઘાટલેટ છે ચડો કાયકા ઘર માથે હાલો આજા ઘરમાં આમ જો કાટલેટ બધે સાઈડ દેવું એ નાખું ઘર હરગાઈ નાખું હે અમને નિરાતે બેહવા નતા દીધા નહીં ચડો કાયકા ચડો તમારા બાપ ગાડા તો છોકરા ઘરમાં ચડાવીને ઘર હરગાવે હાલો સાહેબ કાય ખા. એટલે રોકવા પડશે જાઓ દે કાકા જાઓ દે હરગાઈ દેશે રવા દે આ શું કરે રવા દે હું હરગાવું છું બધા નરકે નક વચ્ચે હરગાવતો નહીં મને ખબર છે તને તારે બહુ ગુસ્સો આવી ગયો છે પણ મારી વાત તો સાંભળ પણ સાહેબ મારી યારે કેવું થયું તમને ખબર છે એ મને ખબર છે તારો વાત નથી મને ખબર છે સાહેબ અમે નિરાતે બેઠા તા મારા દીકરા બધા છોકરા આયા ને અમારી હરિયું કરવા મળ્યા અમે તોય કાઈ ન દીધું કીધું તોય પાછા મારા દીકરા હરિયું કરવા મળ્યા પછી અમારો મગજ નો જાય આ તો બધા નલકાઈ નાખવા છે એ છોકરાની માયુએ અમને બધી વાત કરી છે ભાઈ તારો જરીએ વાત નથી પણ મારી એક વાત તો સાંભળ બોલો ભલામણા આ તું મોટો જબરો છો આ છોકરા જેવડો આમ છોકરું કિને કહેવાય એને ખબર ન પડે એ ભૂલથી થઈ ગયું હોય હવે એક કામ કર હવે આમ જો આવું બીજી વાર ન કરે ઈ મારી માથે તો હા તો તમે માથે લ્યો હશે હું માથે લે તો આપણે ક્યાં કઈ કરવું છે હે તો છોકરાને જવા દઈશ ને હા પણ ફરીને નહીં આવું કરે ફરીને નહીં કરે એ છોકરા હેઠે ઉતરી જાવ એ ઉતરાવો ગામના જાવ બધાય તો ટાઈમે પહોંચી ગયા નકર અમને ખબર પડે આખું ગામ થઈ જશે અનાથ પછી વસ્તાર બધે ખૂટને જાય નાય ગાંડા હા ભાઈ હમણે હું બધા યાર વાત કરી લો તમ તારે રહેતું રે એ હું હાર્યું કરતા ગાડાની વ્યા તેરા સામે ફ્લાફો ઠોકું કરશો કોઈ હેલા કરી જાવ કોઈ નહીં કરું ઉભી જાવ બધાને ઘસકાવું તમ તારે કરી જાવ કોઈ ઉભી જાવ મારા દીકરા કરીશ કોઈ આવું ઉભી જાવ સાહેબ આ બહુ માકડું છે હે કરીશ કોઈ આવું ના. કે નહીં કરું નહીં ઉભી જાવ મારા દીકરા સાંભળો હવે જો ગાંડે કીધું હે આવું બીજી વાર થયું તો હું નહીં જવા દઉં ને ગાંડો નહીં જવા દે ગાંડો છોકરાને મારી નાખશે અને હું બધાને જેલમાં પૂરી દઈશ બાપાને મામાને કાકાને ભાઈઓને જી હોય ગામમાં હોય બધા વાંઢાને તો જવા દેવાય ને વાંઢાને એકને જવા દેવાનો એનો કાંઈ વાંક નથી એના બિચારા છોકરા નથી બરોબર ને સાહેબે માથે લીધું સટલે હા વાંઢાને જવા દીધો એને છોકરા હોય કાકા ના એને ન હોય ને બાકી મૂકીશ નહીં રેડી ભાઈ હા હાલ તું તારા જગ્યાએ વહી જા તેમ બધા જાવ હાલો તમારા છોકરાને સમજાવી દીજો હા સાહેબ આ સમજાઈ દઉં. હાલો ભાગો જોયું ને રાજીપે સમાધાન કરાવી નાખ્યું ને હા આવી રીતે હોય હાલો હવે ખોટો દખો નો વધારવાનો મટાડવાનો હોય